નમસ્તે દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતનો જે ઇતિહાસ છે તેના પ્રશ્નો અને તેના જવાબની અંદર ભાગ 2 ની વિશે માહિતી આપણે મેળવીશું। તો ભાગ 2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 51 100 સુધીના પ્રશ્નો અને તેના જવાબ આપણે જાણીશું। તો જે નવા મિત્રો છે તેને જણાવવાનું કે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। જો તમને વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂરથી કરજો તથા શેર કરજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કારણ કે એ જ કે આની અંદર અમે શિક્ષણને લગતા તથા ટેકનોલોજીને લગતા વિડીયો છે અપલોડ કરતા રહીશું। એટલા માટે સબસ્ક્રાઇબ કરી તેની પડખેનું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા જાણ થઈ શકે। તથા અમારી ચેનલ ગુજરાતી ટિપ્સ www.gujaratitips.com ની મુલાકાત લો, કારણ કે ત્યાં તમને આ જે પ્રશ્નો અને તેના જવાબ છે તે પણ મળી રહેશે તથા તમને ઉપયોગી એવી ઘણી બધી માહિતીઓ ત્યાંથી તમને મળી રહેશે। એટલા માટે અમારી ચેનલ જે વેબસાઇટ છે તેની પણ જરૂર મુલાકાત લો। તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 51। સિક્કાઓ પર સિક્કા છપાયાની સાલ છાપવાની શરૂઆત કોના સમયથી થઈ હતી? તો જવાબ છે રુદ્રસિંહ પ્યાલાના સમયથી। પ્રશ્ન નંબર 52। ગુપ્ત વંશનું રાજચિહ્ન શું હતું? તો જવાબ છે ગરુડ। પ્રશ્ન નંબર 53। ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો જવાબ છે સ્કંદગુપ્તા। પ્રશ્ન નંબર 54। ગુજરાતમાં મૈત્રક કાળ અને ગુપ્ત વંશ વચ્ચેનું શાસન કોનું હતું? તો જવાબ છે ત્રિકૂટ વંશનું શાસન હતું। પ્રશ્ન નંબર 55। ગુજરાતમાં મૈત્રક કાળનો સમયગાળો કયો હતો? તો જવાબ છે ઈસવીસન 470 થી ઈસવીસન 788 સુધીનો। પ્રશ્ન નંબર 56। મૈત્રક વંશના કુળનું નામ શું હતું? તો જવાબ આવશે મૈત્રક। પ્રશ્ન નંબર 57। ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે પટર્કે ઈસવીસન 470 માં। પ્રશ્ન નંબર 58। મૈત્રક વંશની રાજધાનીનું નામ જણાવો। તો જવાબ આવશે વલભી, જે હાલનું ભાવનગરનું વલભીપુર છે તે। પ્રશ્ન નંબર 59। વલભી હાલ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ભાવનગર જિલ્લામાં હાલ વલભીપુર। પ્રશ્ન નંબર 60। અંગ્રેજોના શાસનકાળમાં વલભી કયા નામથી ઓળખાતું હતું? તો જવાબ છે વડા। પ્રશ્ન નંબર 61। મૈત્રક કાળની રાજમુદ્રામાં શું હતું? તો જવાબ છે નદી હતી, બરોબર। પ્રશ્ન નંબર 62। મૈત્રક રાજાઓનો કુળ ધર્મ કયો હતો? જવાબ છે શિવ માહેશ્વર। પ્રશ્ન નંબર 63। મૈત્રક કાળમાં ઈસવીસન 740 માં ચીનથી કયો યાત્રી આવ્યો હતો? તો જવાબ છે હ્યુએન ત્સાંગ। પ્રશ્ન નંબર 64। ચીની યાત્રી મૈત્રક કાળમાં ગુજરાતમાં આવ્યો ત્યારે કયા રાજા સત્તા ઉપર હતો? તો જવાબ છે ધ્રુવસેન બીજો। પ્રશ્ન નંબર 65। મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજવી કોણ હતો? તો જવાબ છે ધરસેન ચોથો, જે પ્રતાપી રાજવી હતો। પ્રશ્ન નંબર 66। હાલનું વડનગર મૈત્રક કાળ દરમિયાન કયા નામે ઓળખાતું હતું? તો જવાબ છે આનંદપુર। પ્રશ્ન નંબર 67। મૈત્રક કાળનો છેલ્લો રાજા કોણ હતો? તો જવાબ છે શિલાદિત્ય સાતમો। પ્રશ્ન નંબર 68। મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા ધરસેન ચોથાનું ઉપનામ શું હતું? તો જવાબ છે ચક્રવર્તી। પ્રશ્ન નંબર 69। મૈત્રક કાળ દરમિયાન ગુજરાતને કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો જવાબ છે લાટ પ્રદેશ। પ્રશ્ન નંબર 70। લાટ અનુ મૈત્રક કાળ દરમિયાન કયા પ્રદેશનું નામ હતું? તો જવાબ છે દક્ષિણ ગુજરાતનું। પ્રશ્ન નંબર 71। રાષ્ટ્રકૂટોની રાજમુદ્રા શું હતી? તો જવાબ આવશે ગરુડ।
ગુજરાતમાં પ્રશ્ન નંબર 72, ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? તો જવાબ છે ખેટક. પ્રશ્ન નંબર 73, પ્રાચીન કાળનું ખેટક હાલ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે? તો જવાબ છે ખેડા. પ્રશ્ન નંબર 74, મૈત્રક કાળ અને સોલંકી કાળ વચ્ચેનો સમયગાળો? તો જવાબ છે અનુમૈત્રક કાળ. પ્રશ્ન નંબર 75, ગુજરાતમાં અનુમૈત્રક કાળનું શાસન કેટલા વર્ષ રહ્યું? તો જવાબ છે 150 વર્ષ. પ્રશ્ન નંબર 76, રાષ્ટ્રકૂટ રાજ્યનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો જવાબ છે લાટ મંડળ તરીકે ઓળખાતો હતો. પ્રશ્ન નંબર 77, જમીનદાર પાસેથી વસૂલ કરવામાં આવતું સામટું મહેસૂલ એટલે શું? તો ઉપદ્રંગ. બરોબર. પ્રશ્ન નંબર 78, વિક્રમ સંવંતનો પહેલો વહેલો ઉપયોગ ક્યારે થયો હતો? તો જવાબ છે મૈત્રક કાળમાં થયો હતો વિક્રમ સંવંતનો ઉપયોગ. પ્રશ્ન નંબર 79, વિક્રમ સંવંતના કેટલા વર્ષ બાદ ઈસવીસનનું વર્ષ મળે છે? તો જવાબ છે 56 વર્ષ. પ્રશ્ન નંબર 80, વિક્રમ સંવંત ઈસવીસન કરતા કેટલા વર્ષ આગળ હોય છે? તો 56 વર્ષ. પ્રશ્ન નંબર 81, વલ્લભી વિદ્યાપીઠમાં મુખ્યત્વે કયા ધર્મનો અભ્યાસ કરાવવામાં આવતો હતો? બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રશ્ન નંબર 82, સોમનાથનું મંદિર કયા વંશમાં બનાવવામાં આવ્યું હતું? તો મૈત્રક વંશમાં મૈત્રક કાળમાં બનાવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 83, સોલંકી વંશ પહેલા કયા વંશની સત્તા ગુજરાત ઉપર હતી? તો જવાબ ચાવડા વંશ. પ્રશ્ન નંબર 84, ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે વનરાજ ચાવડાએ કરી હતી. પ્રશ્ન નંબર 85, પારસીઓ ભારતમાં ક્યાંથી આવ્યા હતા? તો જવાબ છે ઈરાનથી આવ્યા હતા. પ્રશ્ન નંબર 86, પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? તો જવાબ છે સજાણ બંદર. પ્રશ્ન નંબર 87, પારસીઓ ગુજરાતમાં આવ્યા ત્યારે સત્તા પર કોણ હતું? તો જવાબ છે જાદી રાણા. પ્રશ્ન નંબર 88, પારસીઓ ગુજરાતમાં કયા ધર્મના રક્ષણ માટે આવ્યા હતા? સરસ્વતી. બરોબર. પ્રશ્ન નંબર 89, બૃહદ સંહિતાની રચના કોણે કરી હતી? તો જવાબ છે વરાહમિહિરે. પ્રશ્ન નંબર 90, સોલંકી વંશને બીજા કયા નામે ઓળખવામાં આવતો હતો? જો જવાબ છે ચાલુક્ય વંશ. પ્રશ્ન નંબર 91, સોલંકી વંશનો સ્થાપક રાજા કોણ હતો? તો જવાબ છે મૂળરાજ પહેલો. પ્રશ્ન નંબર 92, કઈ સાલમાં ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના થઈ હતી? તો જવાબ છે ઈસવીસન 942 માં. પ્રશ્ન નંબર 93, ભીમદેવ પહેલાનું ઉપનામ શું હતું? તો જવાબ છે ભીમ બાણાવાળી. પ્રશ્ન નંબર 94, ભીમદેવની પત્નીનું નામ શું હતું? તો જવાબ છે ઉદયમતી અને બકુલા દેવી. પ્રશ્ન નંબર 95, કર્ણદેવ પહેલાની પત્નીનું નામ શું હતું? તો જવાબ છે મિનળદેવ. પ્રશ્ન નંબર 96, સિદ્ધરાજ જયસિંહ કોનો પુત્ર હતો? તો જવાબ છે કર્ણદેવ પહેલાનો. પ્રશ્ન નંબર 97, સિદ્ધરાજ જયસિંહના માતા પિતાનું નામ શું હતું? તો જવાબ છે માતાનું નામ મિનળ દેવી અને પિતાનું નામ કર્ણદેવ પહેલા. પ્રશ્ન નંબર 98, સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ કેટલો હતો? તો જવાબ છે ઈસવીસન 1094 થી 1142. પ્રશ્ન નંબર 99, સિદ્ધરાજ જયસિંહે ગુજરાતમાં કેટલા સમય રાજ કર્યું હતું? તો જવાબ છે 48 વર્ષ. પ્રશ્ન નંબર 100, ગુજરાતનો અશોક તરીકે કયો રાજા જાણીતો હતો? તો જવાબ છે કુમારપાળ. તો દોસ્તો, આપણે
ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબનો આ જે આપણે ભાગ 2 જોયો અને આજે આગળના વિડીયોની અંદર પ્રશ્ન નંબર 101 થી 150 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જોઈશું. તો મિત્રો આગળના પ્રશ્નો અને તેના જવાબ જાણવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તથા જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી અને વિડીયોને શેર કરો જેથી કરીને બીજાને પણ મદદરૂપ થઈ શકે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો. हसीनों को आते हैं क्या क्या बहाने